પંચમહાલ જિલ્લાના ગામોમાં નરેગા યોજના અંતર્ગત કૂવા બનાવડાવીને ગરીબી રેખા હેઠળના દલિત પરિવારોને રોજગારી આપવામાં આવી છે, જેનાથી તેમનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. કૂવાના પાણીથી સિંચાઈ શક્ય બની છે. અગાઉ ગામ લોકોને રોજગારી માટે બીજા પર નિર્ભર રહેવું પડતું હતું. દૂર દૂર સુધી જવું પડતું હતું, શહેરોમાં જવું પડતું હતું, પરંતુ હવે તેમણે સ્વરોજગારી મેળવી છે. કૂવાનું નિર્માણ અને તેમાં પાણીની ઉપલબ્ધિ અહીંના લોકો માટે ખુશહાલીનું નિમિત્ત બન્યા છે. જમીન ઉપજાઉ બની છે અને તેમાં લહેરાતો પાક ઉજ્જવળ ભવિષ્ય લઈને આવ્યો છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા ગામના આ છે બુધાભાઈ વણકર. મારું નામ વણકર દુધાભાઈ વસરામભાઈ, રહેવાસી ગામ તાડવા, તાલુકે શહેરા, જિલ્લે પંચમહાલનો હું ગરીબ ખેડૂત છું. મારા પિતાજી અમારી નાની ઉંમરમાં ઓફ થઈ ગયા. ત્યાર પછી મારા નાના ભાઈઓને ઉછેરવાનું કામ મારા શિરે આવ્યું અને ત્યાર પછી મારા ભાઈઓને ભણાવતા મારાથી ન પહોંચી વળવાથી એમને ભણાવવામાં મેં ઉઠાડી લીધા, આગળ ભણાવ્યા નહીં. ત્યાર પછી અમે મજૂરી કામે વળગ્યા અને મજૂરી કરીને મારું ભરણ પોષણ પૂરું કરતો હતો. મારા ભાગમાં 4 એકર જમીન આવેલ છે. ચોમાસાના પાકમાં અમારું ભરણ પોષણ પૂરું ન થતાં અમે મજૂરી કામે જતા રહેતા. પરંતુ અમારા ગામના સરપંચ શ્રી ગ્રામસભાની મિટિંગમાં મને રજૂઆત કરી કે ભાઈ તમે આ જાહેરાત બહાર પડી, એનર્જી વાયના કૂવાની જોગવાઈ બહાર પડી છે તો તમે લાભ લઈ શકો છો. તો એમણે મને આ લાભ લેવામાં મને મદદગાર થયા. ત્યાર પછી મેં કૂવો કર્યા. પછી 4 એકર જમીન મારી, પછી બીજા 2 ભાગીદારોની જમીનમાં પણ હું પાણી પૂરું પાડું છું. અને ત્યાર પછીનો મારો સુધારો બહુ સરસ છે. કૂવો પૂરો થતાં 3 મહિને કૂવો પૂરો થઈ રહેલો અને એમાં 860 દિવસની અમને રોજગારીની મળી. ઘેર બેઠા અમને રોજગારી મળી અને અમને બહાર જવું ના પડ્યું. અને એ કૂવો એ રીતે થઈ ગયો. એમાં 75,000 જેવું અમને વેતન મળેલું, મજૂરીની સહાય અમને મળેલી અમારી મહેનતની. અને ત્યાર પછી કૂવામાં પાણી આવતા મેં ખેતીનો પાક ચાલુ કર્યો. મકાઈ, ડાંગર તથા ઘઉં આનું વાવેતર કરીને હું પાક લેવા માંડ્યો. અત્યારે હરિયાળી જમીન મારી થઈ છે અને પહેલાં મારી પરિસ્થિતિ બિલકુલ દયનીય હતી અને આજે હું ખેતીના પાક કરવાથી મારા ઘર એટલું સુંદર મેં સુધારો કર્યો છે કે મારું ઘર બી સરસ મેં બનાવ્યું છે. અને અત્યારે હું બહુ સુખી અને સંતોષથી જીવન કાઢું છું. હું ખુશ છું, બહુ જ ખુશ છું. એમ કૂવો મારે નહોતો થયો તે પહેલાં મારે બળદ એક પણ બળદ નહોતો ને લોકોને ખેડૂતોને ત્યાંથી બળદ લાવીને હું ખેતી કરતો. જ્યારે કૂવો થયા પછી મારી જોડે આખી જોડ બળદની છે, ભેંસો 3 ભેંસો લાવ્યો અને અત્યારે બધી રીતે મને શાંતિ છે. એમ કૂવો નહોતા તે પહેલાં મારી છોકરાને ભણાવતા મેં મોટા છોકરાને ઉઠાડી લીધો, કારણ કે મારી પરિસ્થિતિ નબળી હતી. જ્યારે કૂવો થયા પછી મેં મારા એ મોટા છોકરા પછીના બીજા 3 બાળકો, 2 બેબીઓ, એ બી અત્યારે એક બેબી કોલેજમાં જાય છે ને એના પછીની બેબી સીવણ વર્ગમાં જાય છે. અને ત્યાર પછીનો બાબો અત્યારે 11મા ધોરણમાં મારો છોકરો મેં બહાર ભણવા મૂકેલો છે. કે આ કૂવાના સુધારા થયા પછી કૂવો મારે નહોતો તે પહેલાં મારા વાર્ષિક સ્થિતિ મારા મોડ 10,000ની મારી આવક થતી. જ્યારે કૂવો થયા પછી મારી મિનિમમ 50,000ની આવક વાર્ષિક મારા લાભ થયો છે. અને આ ખેતીમાં પાછળ જો બીજો સુધારો કંઈક થાય, ટપક પદ્ધતિની યોજના જો મને મળે તો આ જેટલી જમીનમાં હું લાભ મેળવું છે એના કરતાં હું ડબલ લાભ મેળવું. કૂવાનો લાભ મળ્યા પછી હું અને મારો પરિવાર, મારા બાળકો એટલા ખુશ છીએ કે અત્યારે અમે સંતોષથી જીવન કાઢીએ છીએ અને બહુ જ મજામાં અમે રહીએ છીએ. તબિયત પાણી, અમારા આરોગ્ય, અમારા ખાવામાં બી સુધારો, કપડાં પહેરવામાં બી સુધારો, બધી રીતે અમે એકદમ રમણીય રહીએ છીએ. અને એટલો અમને સંતોષ છે આ લાભ મળ્યા પછી. રોજગારી માટે આત્મનિર્ભર થયાની ખુશી તેમના ચહેરા પર છલકે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ગોધરા દ્વારા નરેગા યોજનાના અમલીકરણથી પંચમહાલ જિલ્લાના અનેક પરિવારો સુખી થયા છે.